જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હિંમતનગર સહિત પ્રાંતિજ, તલોદ સહિતના જે તાલુકા છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હિંમતનગરના હડિયોલ, કાંકરોલ, બળવંતપુરા, અકોદરા, ગઢડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિંમતનગર સહિત પ્રાંતિજ, તલોદમાં પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરેલી જોવા મળી રહી છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। પવન પણ ફૂંકાઈ રહ્યું છે। સમગ્ર જિલ્લામાં હાલ વરસાદ જામી ચૂક્યો છે। બીજી તરફ વાત કરીએ દાહોદની, જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। લીંબડીનગર સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। લીંબડીનગરમાં બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ। વાતાવરણમાં જેના પગલે ઠંડક પણ પ્રસરેલી જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે આ પરિસ્થિતિ સામે આવી છે। જોઈ શકાય છે જ્યાં દૂર સુધી નજર પડી રહી છે ત્યાં માત્ર ને માત્ર આ વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। જૂનાગઢના ઓઝત ડેમમાંથી પાણી છોડાતા પાણી અહીંયા ભરાયા છે। ઘરો અને દુકાનોની અંદર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં આ વખતે પણ ફેરવાયું છે। એટલે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા વિસ્તાર માટે થતા હતા તે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। ઘરો દુકાનોની અંદર કમર સુધીના પાણી ભરાતા લોકોની ઘરવખરીને માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ બહાર નીકળી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી। દ્વારકાથી વધુ તસવીરો આવી રહી છે। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા નદી જેવી પરિસ્થિતિ રસ્તા ઉપર જોવા મળી રહી છે। ભાટિયા ગામના બજારોમાં ધસમસતા પૂર વહી રહ્યા છે। મુકુંદ અમારી સાથે સંવાદદાતા દ્વારકાથી સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે દ્વારકામાં પરિસ્થિતિ છે, આજે દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપની પાછળના દ્રશ્યો જે બજારના જોવા મળી રહ્યા છે, વરસાદી પાણી ભરાયા છે। હજી વધુ વરસાદ વરસે તો આ વિસ્તારની પરિસ્થિતિ કેવી થાય? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। ત્યારે આપને સીધા દ્રશ્યો ભાટિયાની બજારોના બતાવવાની કોશિશ કરી। દ્વારકાની ભાટિયા ગામ આવેલું છે, તે ભાટિયા ગામમાં ચારો તરફ બજારોમાં પાણી ફરી વળ્યા છે। હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ ભાટિયા ગામની તમામ બજારો છે તેમાં ગોઠણમાં પાણી ફરી વળ્યા હતા। હાલ અત્યારે પાણી ઓછી રહ્યા છે, ત્યારે જનજીવન પણ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ 1 કલાક પહેલા ભાટિયામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા હતા। દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા કલ્યાણપુરની મુખ્ય બજારો છે તે મુખ્ય બજારોમાં ચારો તરફ। બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ। રાજકોટમાંથી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। ચોમાસા દરમિયાન આજ ડેમમાં નાહતા લોકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજ ડેમ હાલ નવા નીરની આવકથી છલકાઈ રહ્યો છે અને જ્યારે ડેમની અંદર કેટલાય લોકો નાહતા જોવા મળી રહ્યા છે। અહીંયા તંત્રના કોઈ અધિકારી નથી, કોઈ માણસ નથી, પોલીસ નથી કે આ લોકોને રોકે। અને આજ ડેમના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો વરસાદની સાથે જે આજ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે તેની મજા માણતા નાહતા જોવા મળ્યા। વાત કરીએ વલસાડથી તો ધરમપુરમાં નવીન બ્રિજની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। સ્વર્ગવાહિની નદી ઉપર બનાવેલા બ્રિજની પ્રોટેક્શન વોલ જ તૂટી ગઈ। થોડા સમય પહેલા આ બ્રિજ બનાવ્યો હતો। પુલ નજીક ઉભેલા 2 ફેરિયાઓ પણ લારી સાથે નીચે ધસી પડ્યા હતા। જો કે બંનેનો ચમત્કારિક બચાવ આ ઘટનામાં થયો છે। આ ઘટનાના કારણે તંત્ર દોડતું થયું છે। બ્રિજના કામમાં વેઠ ઉતારાઈ હોવાનો આરોપ હાલ સ્થાનિકો અને અહીંના લારી ધારકો કરી રહ્યા છે। વધુ તસવીર આપને બતાવીએ ભાવનગરની। જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 5 દિવસથી આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે તાલુકામાં સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલભીપુર અને ઉમરાળા તાલુકામાં 5 દિવસમાં આશરે 6 ઇંચ વરસાદ નોંધાયો છે। વલભીપુર તાલુકાના કંથારિયા, પાટી,
ચમારડી, નવાગામ, લોલિયાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉમરાળા તાલુકાના ધોળા, ટીંબી, કેરિયા, પીપરાડી, વગધરા, દળવા, વડોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. વલભીપુરના કંથારિયા, પાટી, જમારડી વિસ્તારના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ઉમરાળાના ધોળા, ટીંબી, કેરિયામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભાવનગરમાં સતત 5 દિવસથી આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાયાની પણ સ્થિતિ ઊભી થઈ છે. વાત કરીએ અમરેલીના ખાંભા વિસ્તારની. ખાંભા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આજે રાજ્યના ઘણા ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 4 વાગ્યા સુધી ઘણા ભાગોમાં રેડ એલર્ટ છે. જેના પગલે વાત કરીએ ત્યારે અમરેલીના પણ ઘણા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને ખાંભા શહેરના આ વરસાદી માહોલના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. વાત કરીશું આગળ અમરેલીના સાવરકુંડલા પંથકની. આ પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. વરસાદથી કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ પાણી જોવા મળી રહ્યું છે. કેટલાય વિસ્તારો આ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વધુ વરસાદના કારણે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવવી પડી રહી છે. અમરેલીમાં વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. રાજન ફોનલાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે. રાજન, અમરેલીમાં સતત વરસાદ આ જ પ્રકારે અવિરત ચાલુ છે અને હજી પણ આજે વરસાદની અહીંયા આગાહી આપવામાં આવી છે. હાલ કેવી પરિસ્થિતિ? હેતુ અત્યારે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને લગભગ તમામ તાલુકાઓમાં ઓછા વત્તા અંશે વરસાદ પડી રહ્યો છે. અત્યારે હાલ પણ અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. સાવરકુંડલા, ખાંભા અને રાજુલા આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વડિયા પંથકમાં વરસાદ પડવાને કારણે વડિયાનો જે સુરવો ડેમ છે તેમાં 4 ફૂટ નવા નીરની આવક પણ થઈ છે. એટલે ઓવરઓલ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને સારો એવો વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. હેતવી બિલકુલ રાજન, ખેડૂતો આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે કે કેમ? ચોક્કસથી, કારણ કે આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં વાવણી કાર્ય બાકી હતું. પરંતુ હવે જે આ વરસાદ સાર્વત્રિક વરસી રહ્યો છે તેના કારણે જે બાકી વિસ્તારો હતા ત્યાં પણ વાવણી કાર્ય પૂરું થઈ છે, અથવા તો જે વિસ્તારોમાં વાવણી થઈ ગઈ હતી તેના માટે પણ આ વરસાદ ખૂબ ઉપયોગી સાબિત થશે. બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે. ધોરાજીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીની સફુરા નદી પર 2 કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સફુરા નદીનો કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાજકોટથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. અને વધુ માહિતી મેળવીએ મુનાફ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે વાત કરીએ સફુરા નદી 2 કાંઠે વહી રહી છે, જે પરિસ્થિતિ સામે આવી રહી છે, ખાસ કરીને જે વરસાદી માહોલ સમગ્ર રાજકોટમાં જોવા મળી રહ્યો છે, આપ કયા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છો? કેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? બિલકુલ ચોક્કસ વહેલી સવારથી ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો લઈને નદીઓ નાળાઓ અત્યારે ઓવરફ્લો થઈ ગયા છે. બીજી તરફ વાત છે કે અત્યારે આપણે માટી ચોકમાં છે તેના સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ગોઠણનું પાણી ભરાઈ ચૂક્યા છે. એ રીતે વાત કરીએ કે જે રીતે અત્યારે વરસાદ વરસી તેને લઈને જે ફૂલમોટીની કામગીરી નગરપાલિકાની ફ્લોર ખુલી ગઈ છે. જે પાણીનો સંગ્રહ કરવા લાગ્યો છે. એને લઈને ક્યાંક દુકાનોમાં ક્યાંક ઘરોમાં બી પાણી મૂકવાની જે ફરિયાદો આવી છે તે વાત કરી જે રીતે સવાર વરસાદ વરસી અવિરત વરસાદ અત્યારે ખેડૂતના બધો ફૂલનો વાવો છે જે ફાયદો છે ખેતો બી તરબોળ થઈ ગયા છે. અત્યારે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો આવતા હોય તેને તકલીફ પડતી, રાહદારીઓને તકલીફ પડતી હોય છે. એને લઈને કામગીરી પાણીમાં તણાઈ ગયો એવું લાગી રહ્યું છે. નગરપાલિકાની બેદરકારી અને અવરતને લઈને અત્યારે તમે દ્રશ્યો જોયો અત્યારે પાણીનો બધો સંગ્રહ છે. પાણી છે પાણીનો નિકાસ થતી જે છે ડેમો છે ઓવરફ્લો થઈ ગયા છે. નદીઓ
ઓવરફ્લો થઈ ગયા છે તેને લઈને પાણીનો નિકાસ થાય નથી, તેને લઈને પાણીનો ખતરો અહીંયા જોવા મળે છે. બિલકુલ મુનાફ, આભાર માહિતી બદલ. તો ધોરાજી પંથકથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન અહીંયા પાણીમાં ધોવાઈ ગયા છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા છે, વરસાદ રોકાયા બાદ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતું. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ઘણા નદીઓમાં નવા નીરની આવક પણ થઈ છે. એ પરિસ્થિતિ કંઈક અલગ છે. અને બીજી બાજુ જે વિપરીત પરિસ્થિતિ સામે આવી છે એ છે કે ઘણા એવા નીચાણવાળા જે વિસ્તારો છે કે જે પાણીમાં અત્યારે ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ રોકાયા બાદ પણ અહીંયાથી પાણી ઓસરતા નથી. ધોરાજીમાં વરસાદનું આગમન થતાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે, તો પાણી ન ઓસરતા આજે સોમવારના દિવસે નોકરી ધંધે જતા લોકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે. સફુરા નદી ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં તેમાં આવક પાણીની જોવા મળી, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઈ.